સ્વાગત છે આજના વિડીયોમાં। જો આજે દેશી ખાતરનો ઢગલો પડ્યો છે અને એ હવે આપણે ખેતરમાં પાથરવાનો છે અને એ ખેતરમાં ઢગલો પાથરી અને તલનું વાવેતર કરવું છે ખાતર નાખી। અને આપણે 5 વીઘાના તલ વાવવા છે અને એમાં 10 થી 12 ટ્રેક્ટર જો આ છાણિયું ખાતર નાખવું છે। અને જો તમારે સારામાં તલમાં સારામાં સારું ઉત્પાદન લેવું હોય ને તો ખાતર નાખીને વાવો તો તલનું ઉત્પાદન બહુ સારામાં સારું મળે। અને જો દેશી ખાતર માટે તમારે હોય નહીં તો વેચાતું પણ લઈ શકો। ને વેચાતું લેવું તો આમ તો ઓછા ખેડૂતો વેચાતું લઈ અને ખેતરમાં નાખે, વધારે પડતું તો સેન્દ્રિય ખાતર જ નાખતા હોય છે। પણ તેના માટે તમારે જો ભેંસું રાખવી પડે। દેશી ખાતર નાખવું હોય ને તો મારે 7 થી 8 ભેંસો છે અને વર્ષનું 20 થી 25 ટ્રેક્ટર ખાતર થાય અને એ આપણે 10 થી 12 વીઘામાં નાખી દઉં છું। અને પછી કોઈ પણ પાક વાવો દેશી ખાતર નાખેલ હોય એટલે એ પાકમાં તમારે જવું જ ના પડે, સારામાં સારો હોલ થાય અને સારામાં સારું ઉત્પાદન મળે। દેશી ખાતર તમારે ફૂલ પુષ્કળ નાખેલું હોવું જોઈએ। અને જો તમને ખેતર પર બતાવું તમે કેવી રીતે નાખીને તો જો હવે આ તલ માટે આમાં ખાતર પાથરી દીધું આખા ખેતરમાં જો। અને હવે આમાં આ ખેતરમાં તલનું વાવેતર કરવું છે। અને જો આપણે આમાં આ 5 વીઘા છે અને 12 ટ્રેક્ટર ખાતર નાખેલ છે છાણિયું ખાતર। અને લાગે જો આમાં ખેડા પહેલાં જ ધાણાવાળા ક્યારા હતા અને ખેડા પહેલાં જ લાગે આમ પટ્ટા મારી દીધા, પાથરી દીધું આસો કમ્પ્લીટ। અને હવે આમાં હમાર પહેલાં મારી દેવો, હમાર મારી અને પછી ખેડ કરી રોટાવેટર મારી અને પછી આમાં તલનું વાવેતર કરવું છે। અને ઉનાળુ પાક તલ મગ ગમે શિયાળુ પાક એમાં ખાતર વધારે જોતું હોય મગફળી કરતાં। મગફળીમાં આપણે ચાહી ભરતા હોય પણ ચાહી કરતાં આવી રીતે પટ્ટા જો ખાતરની વ્યવસ્થા પૂરી હોય અને ખાતર હોય તમારી પાસે તો આવી રીતે નાખી દેવાનું તો અને આ ખાતર લાગે સારું। ટૂંકમાં આપણે માંડવી તો ચાહી જ હોય અને ગમે એ પાક ચારું પાક એ બધું ક્યારે જ હોય અને લાગે જો પાથરેલું હોય ખાતર તો એ ખાતર લાગે સારું। અને મારે તો આમાં વરસનું ખાતર 12 થી 13 ફેરા તો વરસના નાખી જ દઈએ આમાં અને માલઢોર છે એટલે। અને ખેતીમાં જો ખાતર છાણિયું ખાતર નાખીને તો જ મોસમ થાય। ધાણા પણ જો મારે ઓલવારા હતા મેં હવે તલ કેવા થાય એનો પણ તમને વિડીયો બતાવી। બસ જો આજના વિડીયોમાં આટલું। અને જો આમાં બધે લાગે પટ્ટા મારી દીધા અને હવે ખેડ કરી અને તલનું વાવેતર કરવું છે। અને તલના વાવેતરનો તો તમને વિડીયો બતાવી। બસ જો આજના વિડીયોમાં આટલું। અને આપણી ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે। બસ ધન્યવાદ।